રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેડ ટચ નામથી કાર્યક્રમ યોજવામાં આવ્યો। મારું નામ મકડિયા કિંચલ છે। હું અહીંયા ધોરાજીની જ નિવાસી છું। અત્યારે અમે બાળકોને અહીંયા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રવાસ તરીકે લઈને આવ્યા છીએ કે એ લોકો કેવી રીતે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે, તેમનું કામગીરી, તેમની વિગતો બધું અમને બાળકોને દેખાડવા માટે આવ્યા છે। ગુડ ટચ બેડ ટચ એવું છે કે સરે પીઆઈ સર છે જેણે જે બાળકોને સમજાવ્યું કે અત્યારે હાલના તકમાં બહુ વધારે પડતા અપહરણના વધારે પડતા કેસ દર્શાય છે, એટલે એના માટે બાળકોને ખબર પડે કે કેમ તેનામાં પ્રતિકાર કરવો, કે ગુડ ટચ દ્વારા ખબર પડે કે તમને ગુડ ટચ કર્યું છે કે બેડ ટચ છે। બેડ ટચ હોય તો તે પ્રતિકાર કરી અને તેમના કોઈ પણ પરિવારને કહી શકે છે, જેના માટે થેન્ક યુ સર। મારું નામ સોલંકી ઈલા છે। હું અહીંયા ધોરાજીમાંથી જાઉં છું અને જેમ સ્કૂલના બાળકોને અમે આજે અહીંયા પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈને આવ્યા છે કંઈક જાણવા માટે, શીખવા માટે। તો થેન્ક યુ સર, બધા બાળકોને સારી રીતે સમજાવ્યા અને સરે જેલ વિશે, લોકઅપ વિશે બાળકોને સમજાવ્યું છે ખૂબ સરસ રીતે કે ક્યારે અંદર પૂરવામાં આવે છે, શા માટે, શું ગુનો કરે છે ને અંદર પૂરવામાં આવે છે। બાળકોને બેડ ટચ, ગુડ ટચ વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે સરે, તો થેન્ક યુ સર। પછી હથિયારો વિશે, અલગ અલગ હથિયારો વિશે સમજાવ્યું છે, પ્રોજેક્ટ વિશે સમજાવ્યું છે, તો થેન્ક યુ સર। આભાર એના માટે આભાર સરને। गुड मॉर्निंग एवरीवन। मेरा नाम सुमैया यासीन बकाली है और मैं धोराजी से हूँ। और आज हमारी जो स्टूडेंट्स है एमएम स्कूल के जो बच्चे हैं जेम्स किड्स गार्डन केजी सेक्शन पुलिस स्टेशन को देखने के लिए यहाँ पर आए हैं। और सर का स्वभाव बहुत अच्छा था और हर चीज़ हमें एकदम डिटेल से हमें समझाया, प्लस बच्चों को, और हमें वेपन्स देखने के लिए मिले यहाँ पर। रूल्स एंड रेगुलेशन जो भी है यहाँ पर 24/7 जो रूल्स एंड रेगुलेशंस है वो हमें देखने के लिए मिले। और जो सर के जो गुड टच एंड बैड टच वाला जो मीट था बच्चों के साथ में, सो उसके लिए बहुत थैंक यू टू द सर। और वी आर वेरी हैप्पी और थैंक यू सो मच फॉर गिविंग मी एन अपॉर्चुनिटी टू कम हियर। ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો। ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો। સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ।